નમસ્કાર મિત્રો, કેમ છો બધા? હમણે હાલમાં અમે મનોવિજ્ઞાન, ક્લિનિકલ સાયકોલોજી અને માઇન્ડ મેનેજમેન્ટ ભણીએ છીએ. અને અમે ભણતા ભણતા એવું વિચાર્યું કે આપણે વિદ્યાર્થી છીએ અને આપણી યુનિવર્સિટીમાં, ગુજરાત યુનિવર્સિટીમાં ઘણા એવા વિદ્યાર્થીઓ ભણતા જ હોય છે અને કામ કરતા જ હોય છે. એટલે અમે રિસેસના ટાઈમમાં, ફ્રી ટાઈમમાં ગયા, બહાર બેઠા અને દરેક વિદ્યાર્થી જોડે પર્સનલ 1-to-1 વાત કરી અને એક એવો સર્વે તૈયાર કર્યો. અમે એવો સર્વે કર્યો કે આજના બાળકની મનોસ્થિતિ, વિદ્યાર્થીની મનોસ્થિતિ જાણવાનો અમે પ્રયત્ન કર્યો. તો જાણીએ આપણે કે કઈ રીતની મનોસ્થિતિ છે એમની. જે અમે જે ભણીએ છીએ ક્લિનિકલ સાયકોલોજી અને માઇન્ડ મેનેજમેન્ટ, તો એમનું માઇન્ડ તે કઈ દિશામાં છે અને કઈ રીતે તેઓ કઈ વાતના લીધે તેમનું માઇન્ડ અફેક્ટ થાય છે. તો અમે લગભગ 20-25 વિદ્યાર્થીઓનો સર્વે કર્યો અને એમાંથી 15 વિદ્યાર્થીઓ એવા નીકળ્યા કે જેમને પર્સનલી એક થેરાપિસ્ટની જરૂર છે, એક કાઉન્સલરની જરૂર છે. અને જેમાં નિર્ણય લેવાયો છે યુનિવર્સિટી દ્વારા કે 100 વિદ્યાર્થી વચ્ચે એક કાઉન્સલર રાખવો. તો અત્યારે હાલ વિદ્યાર્થીઓને કાઉન્સલર અને એક થેરાપિસ્ટની જરૂર છે, કેમ કે તેઓ સામાજિક રીતે ક્યાંય બહાર નીકળતા જ નથી, એકલતા અનુભવે છે. તેઓ જો મિત્ર ના આવે તો ક્યાંય મન નથી લાગતું અને ક્યાંય ભણવામાં માઇન્ડ ભણવામાં હોતું નથી. એ મિત્ર કેમ ના આવ્યો, મિત્રમાં વધારે ગુંચવાય છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું સમજી શકીએ આપણે કે એ મિત્રના લીધે તે ભણવા આવે છે. એનો મતલબ તો આમ જોઈએ તો એ રીતનો થાય કે જો મિત્ર ના આવ્યો તો યાર મારું ભણવામાં મન જ નથી લાગતું. તો એવા ઘણા એવા અમને એવા અનુભવ થયા. ઘણા વિદ્યાર્થીઓનું તો એવું માનવું છે કે ભણાવે છે ને લોડ અને પ્રેશર એટલું બધું આવે છે ને કે અમે પરફોર્મ જ નથી કરી શકતા એક્ઝામમાં. કેમ કે એક્ઝામમાં પરફોર્મ કરતી વખતે, લેખતા વખતે જે પ્રશ્નના જવાબની જેટલી ચિંતા નથી હોતી ને, તેટલા વખતે આપણે જે લખીએ છીએ અને તેનું પરિણામ, જે પેપર છે આપીએ છીએ, જે જવાબ લખીએ છીએ, તેનું જે રિઝલ્ટ આવશે તે કેવું આવશે એની વધારે ચિંતા હોય છે. આ રીતનું અત્યારનું માઇન્ડસેટ થઈ ગયું છે. અને આની જો આપણે વાત કરીએ તો કેમ આવું? આજના શિક્ષણની આમ તો કરુણતા જ કહેવાય. તો કેમ આવું? કેમ બધા વિદ્યાર્થીઓ આવું કેમ વિચારે છે? તો એક તો સામાજિક બધાની લોકો, સમાજના બધા લોકોની માનસિકતા એવી જ થઈ ગઈ છે કે જો સારા પર્સન્ટેજ તો સારો વિદ્યાર્થી, જો શ્રેષ્ઠ માણસ બનવું હોય તો સારી ડિગ્રી અને સારા માર્કે પાસ થવું જ જોઈએ. અને એ પ્રેશર અને એના લીધે તેઓ વિદ્યાર્થીઓ સમાજથી દૂર રહેવા માંગે છે. અને એક પર્સનલ એવું ગ્રુપ બની ગયું છે વિદ્યાર્થીઓ વચ્ચે. પર્સનલ એટલા બધા કનેક્ટ થઈ ગયા છે કે તે સમાજથી આમ દૂર રહેવા માંગે છે અને રિઝલ્ટની વધારે ચિંતા કરતા હોય છે. અને મગજ ઉપર જેટલું બેગમાં ભાર નથી હોતો પુસ્તકોનો, એટલો મગજમાં ભાર રાખીને એવું ચાલતા હોય છે. તો અને કાઉન્સલરની માંગ એટલી બધી વધી છે ને, તેનાથી જ આપણને ખબર પડે કે શિક્ષણ કઈ દિશામાં જઈ રહ્યું છે. તે સાચે આપણને આપણું માઇન્ડ એ દિશામાં આપણને સ્વતંત્ર બનાવે છે કે બંધ બનાવે છે, કે ભાર બોજો આપણા મગજ ઉપર નાખવામાં આવે છે, કંઈ ખબર જ નથી પડતી આજના જે શિક્ષણની. તો આ રીતની અમે સર્વે કર્યો અને અમે ભણીએ છીએ તો ઉકેલ તો જોઈએ જ. તો એક તો બધાને સમજાવ્યા કે તમે
લક્ષ્યો જો તમે પરીક્ષામાં જે રિઝલ્ટની ચિંતા કરશો તો તમે પરફોર્મ જ નહીં કરી શકો સારી રીતે. તો એ રીતની અમારે વાત થઈ અને ઘણી એવી વાતો અમારે થઈ અને ઘણા એવા સોલ્યુશન પણ નીકળ્યા. પણ મને તો આખી સર્વે પરથી એટલું અનુભવાય છે કે આટલા વિદ્યાર્થીઓ આ જે ભણે છે એ સાચું ભણે છે કે ક્યાંય અલગ જ દિશામાં જાય છે આજનું શિક્ષણ. તો આની ઉપર આપણે બધા પોતપોતાનો અભિપ્રાય પોતપોતાનો વિચાર આમાં લખશું. અને કોઈને કેમ કે અમે પણ ભણીએ છીએ અત્યારે એટલે સરખું સોલ્યુશન અમે પણ નથી આપી શકતા. તો તમારામાંથી કોઈ વ્યક્તિ હોય જે સોલ્યુશન આપી શકતા હોય અને તમારો વિચાર જણાવી શકતા હોય તો કમેન્ટમાં તમારો વિચાર તમારો અભિપ્રાય જરૂર જણાવજો કે આ કઈ રીતે આનું સોલ્યુશન આપણે નીકાળી શકીએ. તો મારો વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે આવા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને જરૂર લાઈક કરજો. એટલે તમને શું કે આગળના વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે સબસ્ક્રાઈબ કરી રહ્યો તો ધન્યવાદ.